લસણનું શાક આપણે બનાવવાનું છે. તો ફાઇનલી બધી સબ્જી પાકી ગઈ ત્યાં ₹130 તમને આ બધી સબ્જી અહીંયા મળી રહેવાની છે. ભાજીથી મળીને દાળ ભાત, તો આખા રીંગણા અને સ્પેશિયલી હર હર મહાદેવ. તો એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મારી પાછળ તમે જોઈ જ રહ્યા છો, આ છે આપણી વાડીનું દેશી આખા લસણનું શાક. તમે ઘણીવાર ભાઈ વાડીના પ્રોગ્રામમાં તો ઘરે કદાચ ટ્રાય મારીને બનાવ્યું છે, પણ તમે હોટલમાં કોઈ પણ જગ્યાએ નહીં ખાધું. તો આજે તમને હોટલની અંદર કઈ રીતે શાક બનાવવાનું છે ને એ તમને બતાવવાનું છે. તો ખાસ વિડીયોમાં પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને હા એક લાઈક કરી દેજો. હાલો તો આગળ વળીએ. તો ભાઈ હોટલની અંદર ભાઈ આપણી ઘરની વાડીનો જો સ્ટોક મારી દીધો છે લસણનો. હા, લસણનું શાક આપણે બનાવવાનું છે. લસણની અંદર પણ લસણની ગ્રેવી કરેલી હોય છે, અને ત્યારબાદ લીલા મરચાં, આદુ, ડુંગળી અને ટમેટાનું કટિંગ બાકી છે. ટમેટાનું કટિંગ થઈ રહ્યું છે. આ બધી જ વસ્તુ નાખવાની છે. આખા લસણ માટે અલગ અલગ મસાલા છે ભાઈ. આની અંદર મુકાઈ ગયું છે, અને ઉપરથી જો રાઈ નાખી દીધી છે. લસણ, ડુંગળી, આદુ, લીલા મરચાં, મીઠું, ટમેટા. તો ફાઇનલી બધી સબ્જી પાકી ગઈ ત્યાં તો ઉપરથી લસણ નાખી દીધું છે. લસણ કેટલો ટાઈમ પાકવા દેવું પડે ભાઈ? 2 કલાક. લસણને પકાવવા માટે જો પાણી નાખી દીધું ઉપરથી. ફાઇનલી આપણું લસણ તૈયાર થઈ ગયું છે ને. ઉપરથી જો સેવડો અને ઢંગવાના ગાંઠિયાનો મસાલો તૈયાર કરેલો છે તે ઉપરથી નાખ્યો છે. ફાઇનલી જો બાઉલ બધું છે. તો ફાઇનલી કાઉન્ટર ઉપર બાઉલ આવી ગયું છે. જો એકદમ જોરદાર છટાકેદાર લસણનું શાક તૈયાર થઈ ગયું છે ભાઈ. કાંઈ જ ઘટે નહીં ભાઈ, એકદમ છટાકેદાર. ઉપરથી જો એકદમ મસ્ત કોથમરી પણ આવી ગઈ છે. છટાકેદાર ફાઇનલી તૈયાર થઈ ગયું છે આપણે આખા લસણનું શાક. એ ભાઈ અહીંયા ₹130 અનલિમિટેડ હોવાને લીધે જો તમને ઘણી બધી સબ્જીઓ મળી રહેવાની છે. એકદમ જો ₹130 તમને સણા અને સાથે બીજી સબ્જીમાં સૂકી ભાજી, દાળ ભાત પણ અહીંયા મળી રહી છે. સ્પેશિયલી જોવો તમે ભરેલા આખા રીંગણા. ₹130 તમને અનલિમિટેડમાં ભરેલા રીંગણા પણ મળી રહેવાના છે. અને સ્પેશિયલી જુઓ આપણા સેવ ટમેટા. બધી સબ્જીમાં કોથમરી આવી ગઈ છે. આખા રીંગણા ભરેલા
સૂકી ભાજી, દાળ ભાત, દાળ ઘટતી ભાઈ એની ઉપર પણ કોથમરી આવી ગઈ છે. હવે ફાઇનલી આપણું કાઉન્ટર કમ્પ્લીટ થયું છે. 130 રૂપિયામાં તમને આ બધી સબ્જી અહીંયા મળી રહેવાની છે. સૂકી ભાજીથી માંડીને દાળ ભાત, તો આખા રીંગણા અને સ્પેશિયલી લસણનું શાક અને સેવ ટમેટા, આ બધી સબ્જી તમને 130 રૂપિયામાં અનલિમિટેડ મળવાની છે. 130 રૂપિયા અનલિમિટેડમાં તમને અહીંયા જુઓ ગરમા ગરમ રોટલી પણ મળી છે ને ઓપ્શનમાં ભાઈ તમને રોટલા પણ મળી રહી છે. જે આપણા નેક્સ્ટ વિડીયોમાં મેં બધું બતાવેલું છે, તમે એ વિડીયો પણ જોઈ લેજો. અનલિમિટેડમાં તમને અહીંયા પાપડ પણ મળી રહેવાના છે ભાઈ લાઈવ. પેલી સલાડની ડીશ તૈયાર થઈ ગઈ છે. તળેલો સલાડ, મરચાં, કાકડી, ગોળ, ગાજર, ડુંગળી, લીંબુ, આ સલાડમાં તમને મળી જવાનું છે એકદમ ફ્રીમાં 130 અનલિમિટેડમાં. ફાઇનલી 130 રૂપિયા અનલિમિટેડમાં જુઓ તમે આખા રીંગણા, આ બીજી સબ્જી બતાવી મેં તમને આગળ એવું સેવ ટમેટા. આપણી ડીશ બની રહી છે અને સ્પેશિયલી જુઓ ભાઈ આજની સ્પેશિયલ સબ્જી માટે આપણે જે વિડીયો બનાવ્યો ને આખા લસણ. બીજી સબ્જી જુઓ સોલે સૈણા સાથે સૂકી ભાજી, ભાત, દાળ, સૂકી ભાજી, સેવ ટમેટા, ભરેલા રીંગણા, આખું લસણ અને સોલે સૈણા. 130 રૂપિયામાં અનલિમિટેડ બધી જ વસ્તુ છે. સ્પેશિયલી છે ભાઈને આપણી ગામડાની સાઈઝ ખાવે ને હારે આવે છે. એક્સ્ટ્રામાં જો અમૂલની સાઈઝ. ખાસ આપણા સબસ્ક્રાઈબર માટે જો સ્પેશિયલી આખા લસણનું શાક છે જે તમને કોઈ પણ હોટલમાં નહીં જોવા મળે. એટલે ખાસ કરીને અમારા તળાજામાં આવો ને તો ખાસ કરીને એકવાર ખોડિયાર ભોજનાલયની વિઝિટ કરજો. ત્યાં તમને ભાઈ દર રવિવારે જ હોય છે ભાઈ. દર રવિવારે તમને આખા લસણનું શાક બનાવીને ખવડાવવામાં આવે છે. અને સાથે અનલિમિટેડમાં મેં તમને આગળ ડીશ બતાવી જો 130 રૂપિયામાં જો 5 સબ્જી, કાંઈ જ ઘટે નહીં. 130 રૂપિયામાં 5 સબ્જી. એકવાર જરૂર વિઝિટ કરજો ભાઈ ખોડિયાર ભોજનાલય. આગળ તમને એડ્રેસ બતાવું. હાલો તો આપણે ટેસ્ટનો આનંદ લઈએ. ખોડિયાર ભોજનાલયના ટાઈમિંગની વાત કરીને સાહેબ તો બપોરના 11:30 થી 3 વાગ્યા સુધીનો ટાઈમ હોય છે અને સાંજના 7 થી રાતના 10 વાગ્યા સુધી તમને જમવા મળી રહેવાનું છે. તો ખાસ કરીને એકવાર જરૂર વિઝિટ કરજો. અહીંના એડ્રેસની વાત કરીને સાહેબ તો જે પાલતાણા ચોકડી કે જે મહુવા જવાનો રસ્તો છે ને ભાઈ ને એક્ઝેક્ટ સામે જ છે ભાઈ ખોડિયાર ભોજનાલય. આખા લસણની વાત કરીને તો તમને દર રવિવારે મળી રહેવાનું છે. બપોરે પણ મળી રહેશે ને સાંજે પણ મળી રહેશે. તો ખાસ કરીને વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ સેક્શનની અંદર કહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.